નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા લોકસભા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સેકન્ડ વુમન્સ લીડરશિપ કોન્ક્લેવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ વડોદરાના ભાયલી વિસ્તારમાં યોજાયો હતો। મોટી સંખ્યામાં મહિલાઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્ય સરકારના રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેન વકીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા જરૂરી માર્ગદર્શન મહિલાઓને આપવામાં આવ્યું। મહિલાઓના સશક્તિકરણ, નેતૃત્વ અને સમાજમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને લઈને વિશેષ ચર્ચા આ કાર્યક્રમમાં કરવામાં આવી। આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રે પ્રગતિ કરનાર મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું અને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું। આખા જ કાર્યક્રમનું આયોજન વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને નેતૃત્વ તરફ પ્રેરિત કરવાનો અને સમાજમાં તેમની ભાગીદારી વધારવાનો હતો। મોટી સંખ્યામાં મહિલા આગેવાનો, સામાજિક કાર્યકરો અને શહેરના અગ્રણી મહિલાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના બેટી બચાવો બેટી પઢાઓ અને નારી શક્તિ વંદનના વિચારથી પ્રેરાઈ અને વડોદરા લોકસભા દ્વારા આજે બીજી વખત સેકન્ડ વુમન લીડરશિપ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ કોન્ક્લેવની અંદર સ્વસ્થ નારી, સશક્ત નારી, સમૃદ્ધ નારીના થીમથી આ આખી કોન્ક્લેવની અંદર વિવિધ ચર્ચા સત્રો યોજાવાના છે અને આના ઉદ્ઘાટન સત્રની અંદર આપણા મહિલા મોરચાના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય અંજુબેન અને વડોદરાના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન અને તમામ મહાનુભાવો પણ ઉપસ્થિત રહી અને આને ઉદ્ઘાટિત કર્યો છે। આના સત્રોની અંદર સ્વસ્થ નારી, સશક્ત નારી અને સમૃદ્ધ નારી અંતર્ગત વિવિધ વક્તાશ્રીઓ દ્વારા વિવિધ મુદ્દે આ વુમન લીડરશિપ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। વિશ્વ મહિલા દિવસ નિમિત્તે યુવા અને ખૂબ કાર્યશીલ જુનૂની એવા વડોદરા મહાનગર સાંસદ ભાઈ શ્રી હેમાંગભાઈ જોશી દ્વારા કાર્યક્રમનું આયોજન ખરા અર્થમાં કહીએ તો દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંદેશ છે મહિલા સશક્તિકરણનો અને એમના કાર્યને ખૂબ ઉત્સાહી એવા સાંસદ ભાઈ શ્રી હેમાંગભાઈ જોશી દ્વારા આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સ્વચ્છતા મહિલા, સુરક્ષિત મહિલા, મહિલાઓને સન્માન દર વર્ષે થતા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રની બહેનોનું સન્માન કરવામાં આવે છે। વિવિધ ક્ષેત્રની અંદર સિદ્ધિઓ જેમને હાંસિલ કરી છે એવી તમામ બહેનોને સન્માનિત કરવામાં આવી રહી છે। ત્યારે ખૂબ સરાહનીય કામગીરી થઈ છે સાંસદ તરફથી અને આપના માધ્યમથી તમામ મારી બહેનોને વિશ્વ મહિલા દિવસની ખૂબ સારી શુભકામનાઓ પાઠવું છું। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હર હંમેશને માટે મહિલા સશક્તિકરણના પ્રેરણા સ્ત્રોત રહ્યા છે। એમના સંકલ્પને એમને સિદ્ધ કર્યો છે ને એમની જ દિશા સૂચન માર્ગદર્શનને લઈને એવા આપણા યુવા સાંસદ એ તરફ આગે કૂચ કરી રહ્યા છે। ત્યારે એમને પણ ખૂબ સારી શુભકામનાઓ કે આવનારા દિવસની અંદર ખૂબ સારું એવું કાર્ય કરે। બહેનાઓને માટે હર હંમેશને અડીખમ રહેતા ભારતીય જનતા પાર્ટીના સાંસદને પણ આજના કાર્યક્રમમાં મને જે બોલાવી, મને જે મોકો આપ્યો એ બદલ એમનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।